ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્જી સ્કીમ ચલાવી 6,000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડથી દૂર, મહાઠગ દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ જારી. બીઝેડ ગ્રુપના માલિક અને એજન્ટની ગાડીઓ સીઆઈડી ક્રાઇમની ટીમે જપ્ત કરી છે. સીઆઈડી ક્રાઇમની મોંઘીદાર ગાડીઓ ગાંધીનગર લઈ જવામાં આવી છે. લક્ઝુરિયસ ગાડીઓ કબજે કરી આરોપીઓ સામે તપાસ કરવામાં આવશે. રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું મોડાસા રોડ પર આવેલું છે વૈભવી ફાર્મ હાઉસ. જુલાઈ મહિનામાં જ લાખો રૂપિયાની ડીલ થઈ હતી. મોડાસા હિંમતનગર રોડ પર આવેલું છે ફાર્મ હાઉસ. તો ફરાર બીઝેડ સીએને સંપત્તિનો અરવલ્લીમાં જમાવડો. બીઝેડ ના કૌભાંડી સીઈઓની વધુ એક મિલકત અંગે ખુલાસો થયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની મોડાસામાં કરોડોની જમીન પણ સામે આવી છે. તો સાકરિયા ગામે સર્વે નંબર 382ની જમીન સામે આવી. 13,485 ચોરસ મીટર જમીન ખરીદી તાત્કાલિક એને કરાવ્યું હતું. ગ્રામ પંચાયતની મિલકતમાં પડાવી હતી નોંધ. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાની કરી છે અટકાયત. વધુ તપાસ માટે ગ્રોમોર કેમ્પ્સની ઓફિસ લઈ ગઈ. તો બીઝેડ હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસ અને ઘરે પણ તપાસ. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ પર કાર્યવાહી કરતા બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચાટ. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તલોદ, રાયગઢ, હિંમતનગરમાં શાળાઓમાં કર્યું હતું રોકાણ. હિંમતનગરમાં ખાનગી શાળા કોલેજનું ખરીદ્યું હતું સંકુલ. સ્ટાફને હવે આગામી મહિને પગાર મળશે કે કેમ તેની ચિંતા. ભૂપેન્દ્ર ઝાલા અને ટોળકી ફરાર થતા પગાર થવા અંગે સ્ટાફની ચિંતા વધી છે. શાળા કોલેજના રોજિંદા વહીવટી કાર્યો પર પણ પડી રહી છે અસર. નાણાકીય વ્યવહાર કરી શકે તેવું કોઈ હાજર ન રહેતા અસર. તો બસ વાનના પેટ્રોલ અને ડીઝલના ખર્ચને લઈને પણ સમસ્યા છે. બીઝેડ ગ્રુપ પર કાર્યવાહી બાદ શિક્ષકો સહિત વાલીઓમાં ઉચાટ. કૌભાંડ સામે આવતા સ્કૂલ, કોલેજ અને બસ વાનના પેટ્રોલ ડીઝલના ખર્ચને લઈને સમસ્યા સર્જાઈ છે. વાલીઓ માટે વિદ્યાર્થીઓને લેવા મૂકવા જવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. શિક્ષકો અને વાલીઓમાં કાર્યવાહી બાદ મુશ્કેલી. બનાસકાંઠાના પાલનપુરની ગઠામણ પાટિયા પાસે બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગને તાળા વાગ્યા છે. તો 3 દિવસથી સંચાલકો ઓફિસને તાળા મારીને ફરાર થયા. 1 વર્ષથી વધુ સમયથી ચાલતી હતી પાલનપુરમાં ઓફિસ. રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વડોદરામાં બીઝેડની ઓફિસોમાં તપાસનો મુદ્દો. તપાસના ભણકારા વચ્ચે વડોદરામાં બીઝેડની ઓફિસો બંધ હોવાથી સીઆઈડીના અધિકારીઓ પરત ફર્યા. આસપાસના વેપારીઓ સાથે ચર્ચા કરી અધિકારીઓ પરત ફર્યા છે. તો સમા સાવલી રોડ પર લોટસ ઓરા બિલ્ડિંગમાં આવેલી છે બીઝેડની ઓફિસ. ફિનાન્શિયલ સર્વિસ દ્વારા 6,000 કરોડની વધુની કૌભાંડની શંકા. આઈટી વિભાગના રાજ્યવ્યાપી દરોડા. અમદાવાદ, મહેસાણા અને મોરબીમાં મોટા બિલ્ડર્સને ત્યાં હાથ ધરાયું છે સર્ચ ઓપરેશન. મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર આઈટી વિભાગની રેડ. ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરાઈ છે. ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના ઘરે પણ તપાસ કરવામાં આવી છે. તો મોટી સંખ્યામાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતા છે. 70 જેટલી ટીમ તપાસમાં લાગી. મહેસાણામાં રાધે ગ્રુપ, ટ્રોગન ગ્રુપ પર ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન. આશરે 2 ડઝનથી પણ વધુ સ્થળો પર તપાસ કરવામાં આવી. મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસ. રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મોરબીમાં 2 સિરામિકને ત્યાં ચાલી રહી છે તપાસ. મહેસાણામાં ધરતી ગ્રુપ બિલ્ડરને ત્યાં પણ આઈટીના દરોડા. વિસનગર રોડ પર ચિરાગ પ્લાઝા સ્થિત ઓફિસમાં તપાસ કરવામાં આવી છે. આઈટી વિભાગની ટીમે હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન. અમદાવાદ, ગાંધીનગર આઈટીની ટીમો દ્વારા તપાસ. સુરતમાં પીએમએલએ અંતર્ગત ઈડીએ દ્વારા હાથ ધરવામાં આવી છે કાર્યવાહી. તો મૈત્રી એન્ટરપ્રાઇઝ અને વીસી મેટલ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજેશ લાખાણીના નામે આવેલી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઈડીએ 1.84 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. વર્ષ 2002માં ગેરકાયદે બેટિંગ કેસ મામલે કાર્યવાહી. હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા સહિતના લોકો સામે ગુનો. દાહોદમાં લોભામણી સ્કીમોથી લલચાવીને છેતરપિંડી કરનાર ઝડપાયો છે. સુરત સાયબર સેલે લક્ષ્મણ પરમાર નામના શખ્સને ઝડપી પાડ્યો. દાહોદ સહિત અન્ય જિલ્લાઓમાં લોકો સાથે કરી છેતરપિંડી. તો રિમુવા નામની એપ્લિકેશન બનાવી રૂપિયા ડબલ કરવાની આપી લાલચ. શખ્સે 29 લાખથી વધુની છેતરપિંડીને અંજામ આપ્યો.
રાજકોટમાં જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચેના વિવાદના ઘેરા પ્રત્યાઘાત 15 ડિસેમ્બરે યોજાનાર સરદાર ધામનો કાર્યક્રમ મોકૂફ. અચાનક કાર્યક્રમ મોકૂફ રખાતા પાટીદાર વર્તુળોમાં ચર્ચા થઈ છે. સીએમનો સમય ન મળ્યો હોવાથી મોકૂફ રખાયાનો દાવો છે. સરદાર ધામના સિનિયર ટ્રસ્ટીઓ વર્તમાન વિવાદથી નારાજ છે. રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો જે મુદ્દો છે, બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે ઠરાવ. પીઆઈ પાદરિયાનો કેસ કોઈ વકીલ નહીં લડે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. વકીલ પર હુમલો થયો હોવાથી બાર એસોસિએશનનો આ નિર્ણય છે. જયંતિ સરધારા પોતે સિનિયર વકીલ છે અને પીઆઈ સંજય પાદરિયાની મુશ્કેલી હવે તેમાં વધારો થઈ શકે છે. જયંતિ સરધારા તેમણે વધુમાં કહ્યું છે કે સરદાર ધામને મારી સાથે કોઈ જ નારાજગી નહીં. પાટીદાર સમાજના આગેવાનો સત્ય જાણતા નથી, તેથી બોલતા નથી. ખોડલધામ પીઆઈ પાદરિયાને છાવરતું હોવાનો આક્ષેપ છે. સરદાર ધામ ખોડલધામ વચ્ચે સમાધાન માટે સમત, પાદરિયા સાથે નહીં. રાજકોટમાં સરદારધામ વિવાદમાં હવે બે ફાંટા પડ્યા હોવાની ચર્ચા છે. જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચે વિવાદના સરદારધામમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સરદારધામના સિનિયર ટ્રસ્ટીઓ જયંતિ સરધારાથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. વ્યક્તિગત મામલાને બે ટ્રસ્ટ વિવાદ વચ્ચે હોવાની વાત વહેતી થઈ હોવાથી પાટીદાર સમાજમાં ભારે નારાજગી. સૂત્રોથી મળતી જાણકારી અનુસાર સમયસર વિવાદનો અંત લાવી વિવાદિત હોદ્દેદારોને દૂર કરવાની પણ ચર્ચા સંભળાઈ રહી છે. જૂનાગઢમાં ગિરનારના અંબાજી મંદિરના વિવાદને લાગ્યો છે રાજકીય રંગ. ભાજપના નેતા ગિરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો છે ખુલ્લો પડકાર. મહેશગીરીને જે ખુલ્લું પાડવું હોય તે પાડી શકે છે. મહેશગીરી જૂનાગઢને બદનામ કરે છે. ભગવા કપડાં કાઢીને તે પેન્ટ શર્ટ પહેરવા લાગ્યો છે. આ કલંકિત વ્યક્તિ આવી જેથી જૂનાગઢ બદનામ થયું છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મુદ્દો. ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના અધિકારીઓનું નિવેદન લેશે. પીએમજે હેઠળ આવતા અધિકારીઓનું નિવેદન લેવામાં આવશે. આરોગ્ય વિભાગના અલગ અલગ 4 અધિકારીઓનું નિવેદન લેવામાં આવશે. તો આ કેસમાં પુરાવા નાશની કલમનો ઉમેરો પણ કરાશે. મુખ્ય 3 આરોપીઓ પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કર્યો છે. ચિરાગ રાજપૂતે પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કર્યો છે. પકડાયેલા આરોપીઓએ ડિજિટલ પુરાવા નાશ કર્યા છે. પોતાના પર્સનલ લેપટોપ સંતાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે નાણાકીય વ્યવહારની તપાસ શરૂ કરી. સરકારી સીએ દ્વારા હોસ્પિટલના નાણાકીય વ્યવહારની તપાસ. સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત છે. ઓલપાડના કોથાણ ગામે તસ્કરે પેટ્રોલ પંપને બનાવ્યું છે નિશાન. મોડી રાત્રે રોકડ ભરેલા પાકીટની ઉઠાંતરી કરી હતી તો ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પેટ્રોલ ડીઝલ વેચાણની 78,700ની રકમ ચોરી થઈ હતી. ભરૂચના પાનોલી નજીક નહેરમાં નહાવા પડેલ 2 યુવકો તણાયા છે. સદનસીબે ઘટના સમય નજીકથી પસાર થતા ફાયર બ્રિગેડના કર્મચારીઓની નજર પડતા નહેરમાં છલાંગ લગાવી અને બંને યુવકોને બચાવી લેવાયા. દાહોદના દેવઘર બાળિયા નગરમાંથી રાત દિવસ પસાર થતા ઓવરલોડ રેતીના વાહનોથી નગરજનો પરેશાન થયા છે. રાત્રિના સમયે રેતી માફિયાઓ બેફામ થયા છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર કરે છે આંખ આડા કાન. તંત્રની આંખ ક્યારે ખુલશે તે મોટો સવાલ. ભરૂચમાં રેતી માફિયા બેફામ બન્યા હોવાના અને તેમને તંત્રના છુપા આશીર્વાદ હોવાના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ બાદ તંત્ર દોડતું થયું છે. વાલિયા મામલતદાર અને વાલિયાવાડી માર્ગ ઉપર જબુગામ પાસેથી રોયલ્ટી વિના ખનીજનું વાહન કરતી 4 ટ્રકો પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 ડિસેમ્બરે રાજ્યભરની ખાનગી પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ રહેશે. પ્રી પ્રાઇમરી શાળાના બનેલા નિયમના વિરોધમાં ગાંધીનગરમાં કરશે દેખાવ. નવા નિયમ મુજબ પ્રી પ્રાઇમરી સ્કૂલ 15 વર્ષનો ભાડા કરાર જરૂરી છે. 15 વર્ષને બદલે 11 મહિનાના ભાડા કરાર પર પ્રી સ્કૂલો ચાલુ રાખવા તેવી માંગ કરવામાં આવશે. આ સાથે જ વિરોધ કરવામાં આવશે. અમરેલીના વડિયાના મુરવાડા ગામે ડેન્ગ્યુના કેસમાં ઉછાળો સામે આવ્યો છે. 930ની વસ્તી ધરાવતા મુરવાડા ગામમાં 25 કેસ સામે આવ્યા. આરોગ્ય વિભાગે મુરવાડા ગામમાં ફોગિંગની કામગીરી શરૂ કરી. સુરત પાલિકાની એક પછી એક બેદરકારી સામે આવી છે. સરકારના 2 વર્ષથી ફરજિયાત અમલનો આદેશ છતાં સુરત મનપાનું તંત્ર હવે જાગ્યું છે. બોર્ડનું લખાણ ગુજરાતી ભાષામાં નહીં કરનારને નોટિસ આપવામાં શરૂ કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કર્યા બાદ પાલિકા તંત્ર જાગી ગયું.
બનાસકાંઠામાં વડગામના છાપી ગામના તલાટીની ડિજિટલ લાંચ સ્વીકારતો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગટર અને પાઇપલાઇનના કામ માટે 1 લાખ માંગ્યા હોવાના સોશિયલ મીડિયામાં આક્ષેપો છે, તો વિસ્તરણ અધિકારી સબ્બીર મંસૂરી અને તલાટીએ રૂપિયા લીધા હોવાના મેસેજમાં આક્ષેપ છે. રાજકોટ ઉપલેટાના ગઢાળા ગામ નજીકથી પસાર થતી મોજ નદી પરનો કોઝવે ઊંચો કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ચોમાસા દરમિયાન મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હતો. સ્થાનિકોની રજૂઆત, સરકારે કોઝવે ઊંચો બનાવીને મંજૂરી આપી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અનોખી પહેલ. યુનિવર્સિટીનું નવું ભવન બનાવતા પહેલા સ્થળ પર ગાયો રાખી સેવા કરવામાં આવશે. ગીર ગાયો યુનિવર્સિટી ભવન સ્થળ પર રાખીને સેવા કરાશે, જેથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે. તો મોરબીના હળવદ નજીક વંદે ભારત ટ્રેન ગાય સાથે અથડાઈ છે. અમદાવાદ ભુજ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું છે. ગાય ટ્રેન સાથે અથડાતા ટ્રેનના આગળના ભાગનું પતરું તૂટી ગયું. અમદાવાદમાં ગત રાત્રિએ 16.5 ડિગ્રી સાથે સરેરાશ કરતાં લઘુત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીનો વધારો થયો છે. આગામી 5 દિવસ તાપમાન 15 થી 17 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે. તો રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો વડોદરામાં 14 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, જ્યારે રાજકોટ, પોરબંદર, નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરના બિલેશ્વર ગામ પાસેના ફાર્મ હાઉસમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટયાર્ડમાં સિઝન પહેલાની હરાજીમાં 851 રૂપિયાના ભાવે થઈ છે હરાજી. તો ભર શિયાળે કેરીની આવક થતાં કેરીના શોખીનો કેરી જોવા ઉમટી પડ્યા. વડોદરામાં પાદરાના શિહોર ગામ પાસેથી પસાર થતી વીરપુર માઇનોર કેનાલમાં પડ્યા છે ગાબડા. સ્થાનિક ખેડૂતોએ નર્મદા નિગમની કામગીરી સામે વ્યક્ત કર્યો છે રોષ. જાહેર માર્ગ અને ખેતરોમાં પાણી ફરી વળતા અવરજવર કરતા લોકોને મુશ્કેલી. કેનાલનું સમારકામ અને સફાઈ કરવાની માંગ. રાજકોટમાં રાશન કાર્ડમાં કેવાયસી અને સર્વરની સમસ્યાનો મુદ્દો. પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ આપ્યું છે નિવેદન. અમે ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરી છે. સોફ્ટવેરમાં કેવાયસીની સમસ્યા ઉકેલવા માટે અમે પ્રયત્નશીલ છે. આવતા સપ્તાહથી સમસ્યા દૂર થાય તે અમારા પ્રયત્ન છે. તો કેટલીક વખત કેવાયસી ના હોવાથી અનાજ સગે વગેરેના આક્ષેપ પણ થાય છે. મોરબીમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડ અપડેટ માટે લોકોને પડતી મુશ્કેલી મુદ્દે કલેક્ટરે સ્થળની મુલાકાત લીધી. લોકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવા સૂચના આપવામાં આવી છે. અરજદારોને પડતી મુશ્કેલીનું તાત્કાલિક સમાધાન થાય તે માટે કલેક્ટરે વિભાગને સૂચના આપી છે. વડોદરામાં પાદરાના અલગ અલગ વિસ્તારમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થયા છે. મુખ્ય માર્ગ પરથી પસાર થતા ભારદારી વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. ટાવર વિસ્તારમાં ગેરકાયદે બેફામ પાર્ક કરેલા 2 વ્હીલર વાહનોના કારણે ટ્રાફિક થાય છે. મહાયુતિની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઘરે બેઠક થઈ છે. ભાજપના નેતા મુખ્યપ્રધાન બનવા અંગે એનસીપી શિવસેનાની સંમતિ છે. તો ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવી 2 દિવસમાં મુખ્યપ્રધાનનું નામ કરાશે જાહેર. બેઠકમાં કેટલીક અત્યંત મહત્વની બાબતો અંગે પણ ચર્ચા થઈ હોવાની સૂત્રો દ્વારા માહિતી. ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય, મહેસૂલ મંત્રાલય રહેશે ભાજપ પાસે. તો શિવસેના પાસે શહેરી વિકાસ મંત્રાલય, પીડબ્લ્યુડી જેવા મહત્વના મંત્રાલયો રહેશે. કૃષિ, સિંચાઈ, ખાદ્ય પુરવઠા વિભાગ એનસીપીને મળે તેવી માહિતી છે. તબીબી, શિક્ષણ અને ટેકનોલોજી સંબંધિત વિભાગ પણ એનસીપીને મળે તેવી શક્યતાઓ. અમરેલીમાં સાવરકુંડલા શહેર ભાજપના મંત્રી રાજેશ નાગરેચા સહિત 3 આગેવાન પર હુમલાનો જે મામલો છે. સાવરકુંડલા હિન્દુ સંગઠને જાહેર માર્ગો પર આવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો મારામારીના સ્થળ પર આરોપીને લઈ જઈ પોલીસ પહોંચી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. સુરતમાં લવ જેહાદ થયો હોવાનું રહસ્ય 24 વર્ષ બાદ ખુલ્યું છે. વર્ષ 2000માં મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં ગર્ભપાત કરાવી લીધો હતો. યુવતીએ લગ્નનું દબાણ કરતા યુવકે પોતે વિધર્મી હોવાનું અને પરિણીત હોવાનું જણાવ્યું હતું. તો બ્લેકમેલની ધમકી પણ આપી હતી. આરોપી યુસુફ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. સુરત જિલ્લાના કન્યાસી ગામ પાસે લૂંટ વિથ હત્યાનો બનાવ. 2500 રૂપિયાના મોબાઈલની લૂંટ મામલે ચપ્પુના ઘા ઝીકી યુવકને પતાવી દીધો. 3 જેટલા લૂંટ વિથ મર્ડરની ઘટનાના અંજામ આપીને ફરાર થયા છે. કિમ પોલીસે તપાસ હાથ ધરી.
પંચમહાલના ગોધરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસની ટીમે આરોપીઓને રાજસ્થાનના ડુંગરપુરમાંથી સકંજામાં લીધા છે. ગત ગુરુવારની મોડી રાત્રે મોહસિન હનીફ ચુંચલા નામના યુવકની હત્યા કરવામાં આવી. સુરતમાં કામરેજના લાડવી ગામની સીમમાં હત્યાનો મામલો. ઘટનામાં સંડોવાયેલા 2 શખ્સોની કામરેજ પોલીસે ધરપકડ કરી છે. લૂંટના મુદ્દામાલની વહેંચણી મુદ્દે લૂંટારુઓ વચ્ચે થઈ હતી માથાકૂટ. રવિ રોહિત નામના 2 સગા ભાઈઓએ રાહુલ સાથે કરી હતી બબાલ. વાત વધારે વણસી તો લૂંટારુઓએ એકબીજાને ઝીંક્યા ચપ્પુના ઘા. કચ્છના ભચાઉના લાકડિયા પાસેથી ઝડપાયું છે કોકેન. 147 ગ્રામ કોકેન સાથે 2 પુરુષ અને 2 મહિલાની ધરપકડ. બનેવીના કહેવાથી બેનને લઈ ભાઈ પંજાબથી કચ્છ ડિલિવરી કરવા આવ્યો હતો. 1 કરોડ 47 લાખનું ડ્રગ્સ ઝડપાયું છે.